નવસારી શહેરમાં હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે વિશેષ મૂવી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત અંદાજે 300 થી વધુ મહિલાઓ અને યુવતીઓની ફિલ્મ દર્શાવવામાં આવી હતી। આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં જાગૃતિ લાવવાનો અને યુવતીઓને સતર્ક બનાવવાનો હતો। ફિલ્મમાં મુખ્યત્વે લવ જેહાદ જેવા મુદ્દાને કેન્દ્રમાં રાખી હિન્દુ યુવતીઓને કેવી રીતે અન્ય સમાજના યુવકો દ્વારા વિવિધ રીતે ફસાવવામાં આવે છે તે બાબતને રજૂ કરવામાં આવી હતી। ફિલ્મના પ્રદર્શન દરમિયાન મહિલાઓ અને યુવતીઓએ ગંભીરતાથી ફિલ્મ નિહાળી હતી। મૂવી નિહાળ્યા બાદ હાજર રહેલી મહિલાઓ અને યુવતીઓએ જણાવ્યું હતું કે આવી ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમણે અન્ય મહિલાઓ અને યુવતીઓને પણ આ ફિલ્મ જોવા અપીલ કરી હતી જેથી તેઓ સાવચેત રહી શકે। આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા યુવતીઓને સાવચેતી રાખવા અને કોઈ અજાણ્યા વ્યક્તિ પર સરળતાથી વિશ્વાસ ન કરવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો। શું નામ છે? મારું જી અને હું નવસારીમાં રહું છું અને આ હકીકત ઘટના બની છે જે બેહદ મૂવી એ અમદાવાદમાં હકીકત ઘટના બની છે જે હું મારા ફેમિલી સાથે હું અહીંયા નવસારીમાં મૂવી જોવા આવી છું અને હું બધાને વિનંતી કરું કે પોતાના મા બાપ જોડે બધા આવી બી આવો પોતાની છોકરીને લઈને મૂવી જોવા જેથી આ મૂવીની ખબર પડે કે હિન્દુ છોકરીઓને અન્ય કાસ્ટવાળા બધા કેવી રીતે ફસાવે છે અને કેવી રીતે બધું કરે છે એ જાણવા મળે તે ખાસ કરીને કે બધા એને અહીંયા લઈને આવ્યું પોતાની છોકરીઓને કે બેહદ મૂવીનું બધું ખબર પડે કે કેવી રીતે છે આ મૂવી જોવાલાયક છે અને આ જેને બી પૂર્ણ કર્યો છે એને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન। મારું નામ પાયલ પ્રજાપતિ છે। આજે અમે બેહદ મૂવી જોવા માટે આવ્યા હતા। ઘણી બધી બહેનો આજે અહીંયા ઉપસ્થિત હતી। પિક્ચરનો જો તમે સારાંશ લેવા માંગો તો આ બધું પ્રેમ નહીં પ્રપંચ છે બહેનો જે આપણી હિન્દુ બહેનોની કે પછી બીજી બહેનોને ફસાવવા માટે થઈ રહ્યું છે તો એને જાગૃત થાઓ સમજો। કોલેજની જે ભણતી બહેનો છે તેમના માટે ખાસ કે તમારે જાણવું જોઈએ કંઈક એવું છે તો માર્ગદર્શન લો, કોઈક વડીલને તમે જાણ કરો એવું કંઈક તમારા નજર સમક્ષ થઈ રહ્યું છે। મને ગર્વ છે કે આ મૂવી ગુજરાતીમાં બની અને અમારા બધા બહેનો સુધી પહોંચી તો કેવું કે ગુજરાતી બહેનોએ તો ખાસ કરીને આ મૂવી જોવું જોઈએ અને કોઈક કદાચ બાકી રહ્યા હોય તો એમને બતાવવું જોઈએ, ખાસ સારી રીતે પ્રમોટ કરવું જોઈએ આ મૂવીને। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।